જંબુસરના ટુંડજ ગામે લાકડા કટિંગની ફરિયાદ નોંધાઈ છે। ગેરકાયદેસર ચાલતા લાકડા કટિંગને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। જંબુસર મામલતદારને ટુંડજના સરપંચે ફરિયાદ નોંધી હતી। જંબુસરમાં મામલતદારને ટુંડજના સરપંચે ફરિયાદ કરી હતી કે લાકડા ચોરીના બનાવ બની રહ્યા છે। જંબુસરમાં ટુંડજ ગામે લાકડા ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી। પત્ની હાલમાં ટુંડજ ગામે સરપંચ તરીકે ફરજ બજાવે છે। આજ રોજ મામલતદારશ્રીને ટુંડજ ગામ પંચાયત દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે। એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ સમાજના અસામાજિક તત્વો જે પર્યાવરણના દુશ્મન છે એવા લોકો પોતાના ખિસ્સા ભરવા માટે ટુંડજ ગામની સરકારી જમીનમાંથી ખેત તલાવડી કાંસ જેવી સરકારી જગ્યામાંથી આશરે 40 થી 50 જેટલા દેશી બાવળ લીલા કાપીને 6 થી 7 જેટલા ટ્રેક્ટરોમાં ભરીને જંબુસર ખાતે વેચી દીધેલા છે। જે બાબતની જાણ ટુંડજ સરપંચને થતાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા ત્યાંથી મજૂરો ભાગી ગયેલા। ટ્રેક્ટરમાં લાકડા ભરેલા હતા, એ ટ્રેક્ટરને ઊભું રાખીને ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવેલ કે આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા કપાવી રહ્યો છે। મજૂરો ભોદર ગામના છે, ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે। જે બાબતે તમામ જાણકારી મળતા તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રીને સ્થળ પર લઈ જઈ તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, પંચાયતના સભ્યોને ગામ લોકો દ્વારા પંચકેસ કરવામાં આવ્યો છે। પંચકેસ કર્યા બાદ આજ રોજ મામલતદારશ્રી ઓફિસને રિપોર્ટ કરવામાં આવ્યો છે। મામલતદાર સાહેબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની